સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો વેલકમ ટુ વેઇટ લોસ રેસિપી નંબર 9. યસ, આજે આપણે છે એ ખૂબ જ સિમ્પલ ને સોબર કઠોળના ઢોસા બનાવશું. સ્પ્રાઉટ ઢોસા તમે તેને કહી શકો, અને ખૂબ જ હેલ્ધી અને બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી છે એ આપણે સ્પ્રાઉટ્સના ઢોસા છે એ આપણે બનાવી છે. અને તેની સાથે છે મસ્ત ટેમ્પટિંગ એવી ટમેટા મરચાંની ચટણી છે એ આજે મેં સર્વ કરેલી છે. તો ખૂબ જ સરસ અને એકદમ હેલ્ધી, અને તમારા બાળકોને ખબર પણ ના પડે કે આની અંદર છે એ આપણે સ્પ્રાઉટ્સ એડ કરેલા છે. ઇવન વેઇટ લોસ જર્નીમાં પણ હાઈ પ્રોટીન કહી શકાય એવી રેસીપી છે. તો આપણે તેના માટે છે ફર્સ્ટ ઓફ ઓલ એક બાઉલ લીધેલું છે. તેની અંદર છે અહીં મેં 1 કપ મગ છે એ મેં આગલા દિવસે છે એ પલાળી રાખ્યા હતા. આપણે ફણગાવતા નથી. જો તમારી પાસે ફણગાવવાનો ટાઈમ હોય તો તમે ફણગાવી પણ શકો છો. ત્યાર પછી છે તેની અંદર ઈચ કપના માપથી છે એ મેં આગલા દિવસે ચણા છે તે પણ મેં પલાળી રાખેલા છે. તો બેયનું જે મેઝરમેન્ટ છે એ આપણે 1 કપના માપથી છે એ સરખું જ લઈએ છીએ. ત્યાર પછી 1 કપ છે એ હું રવો એડ કરું છું, અને આ સ્ટેજે આપણે તેની અંદર રવો એડ કરી દઈએ છીએ. ત્યાર પછી તેની અંદર તીખાસ માટે લીલું મરચું છે એ આપણે એડ કરી છે. આની અંદર આપણે લાલ મરચું પાવડર છે એ એડ નથી કરતા. બેઝિક એવા ઇન્ગ્રીડિયન્ટ્સથી છે એ તીખાસ લઈ આવી છે. તો લીલું મરચું છે અત્યારે મેં સ્પાઇસીનેસ માટે એક એડ કરેલું છે. તમારે વધારે થોડુંક સ્પાઇસી જોતું હોય તો તમે લીલી મરચી પણ એડ કરી શકો છો. ત્યાર પછી 8થી 10 લસણની કળી છે તેને હું એડ કરું છું, અને પિંચ ઓફ આદુનો ટુકડો છે તેને પણ આપણે આ સ્ટેજે છે એ એડ કરી દઈએ છીએ. અને કોથમરી છે તેને પણ છે એ આપણે આ સ્ટેજે એડ કરી દઈએ છીએ. અને તેની કોથમરીની જે દાંડી છે તેને પણ હું એડ કરું છું, બિકોઝ એમાં પણ ખૂબ જ સારા એવા મિનરલ્સ આવેલા હોય છે. તો આપણે તેને સ્કીપ કરતા નથી, તેને પણ આપણે સાથે જ એડ કરી દઈએ છીએ. હવે તે જ કપના માપથી છે અહીં હું 2 કપ છે એ છાશ એડ કરું છું. જો તમારે દહીં લેવું હોય તો તમે 1 કપ દહીં લઈ શકો છો, અને 1 કપ છે એ તમારે પાણી લેવાનું છે. એટલે એ પ્રમાણનું મેઝરમેન્ટ છે એ આપણે લઈએ છીએ. હવે આ મિક્સરને છે આપણે પ્રોપર રીતે મિક્સરની મદદ વડે છે એ પીસી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીં હું એક બાઉલમાં છે આ મિક્સર આપણું તૈયાર કરેલું છે એને હું એડ કરી દઉં છું. તમે જોઈ શકો છો કે આની થિકનેસ છે એ મીડિયમ થીક રાખવાની છે. આપણે બહુ પતલું પણ બેટર નથી કરવાનું, અને બહુ થીક પણ છે એ આપણે બેટર કરવાનું નથી. તો તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આમાં આપણે કોઈ પણ જાતનો રાઈસ ફ્લાવર છે કે ચોખા છે એનો ક્યાંય ઉપયોગ કરતા નથી. પ્રોપર કઠોળના ઢોસા, સ્પ્રાઉટના ઢોસા જ છે એ બનાવીએ છીએ. તો આ રીતે છે આપણું બેટર રેડી છે. હવે આને મિનિમમ છે એ 2 કલાક માટે છે જસ્ટ આપણે રાખી દઈએ છીએ, બિકોઝ આપણે આની અંદર કોઈ પણ જાતનો ઈનો પાવડર છે કે સોડા પાવડર છે એડ કરતા નથી. નેચરલ ફર્મેન્ટેશનથી જ આપણે છે એ ઢોસા પ્રિપેર કરીશું. ત્યાર પછી એના ફિલિંગ માટે છે અહીં મેં પનીર લીધેલું છે, ગ્રેટેડ પનીર લીધેલું છે. ત્યાર પછી ગ્રેટેડ કેરેટ અને ગ્રેટેડ બીટરૂટ છે એ લીધેલું છે. તમે તમારા પસંદગીના કોઈ પણ વેજીસ છે એ લઈ શકો છો. ત્યાર પછી તેની અંદર સિઝનિંગ છે એ આપણે કરી છે, તો સોલ્ટ ટુ ટેસ્ટ છે એ એડ કરું છું. ત્યાર પછી લાલ મરચું પાવડર છે તે આમાં આપણે એડ કરી છે, અને ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઈએ છીએ. અને ત્યાર પછી તેની અંદર છે અહીં 1 ટીસ્પૂન છે એ મરી પાવડર, અને 1 ટીસ્પૂન છે એ હું શેકેલા જીરાનો પાવડર છે એ એડ કરું છું, અને તેને પ્રોપર રીતે છે આને મિક્સ કરી લઈ છીએ. આ આપણા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી છે એ આપણો મસાલો રેડી થઈ જાય છે. અને આની અંદર આપણે પનીરનો ઉપયોગ કરી છીએ, જેથી કરીને પ્રોટીનની જે કંઈ બી નીડ છે એ આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ. આમાં તમારા બાળકોને ચીઝ ભાવતું હોય તો તમે ચીઝ પણ લઈ શકો છો. અત્યારે મેં ચીઝ અવોઇડ કર્યું છે, બિકોઝ આપણે વેઇટ લોસ પર્પઝથી છે એ રેસીપી બનાવી છે તેના માટે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એ રેડી છે, અને આ રીતે છે આપણા બેટરની કન્સિસ્ટન્સી છે એ આવેલી છે. અને ત્યાર પછી તેની અંદર સોલ્ટ ટુ ટેસ્ટ આપણે આ સ્ટેજે એડ કરી છે. આપણે પહેલેથી છે એ સોલ્ટ એમાં એડ કરતા નથી. આપણે જ્યારે ઢોસા કરવા હોય છે બિફોર 10થી 15 મિનિટ પહેલાં જ છે આપણે સોલ્ટ એડ કરી છે, અને તેને પ્રોપર રીતે મિક્સ કરી અને તેને હલાવી દઈએ છીએ. અને આ બેટરના આપણે ફ્રેશ જ ઢોસા છે આપણે ઉતારીએ છીએ. જો તમારે બેટરને ફ્રીઝ કરવું હોય તો તમે 3 દિવસ માટે છે એ ફ્રીઝ પણ કરી શકો છો. ત્યાર પછી એક મેં નોનસ્ટિક
તવો લીધેલો છે અને તેની ઉપર છે આપણે ઢોસાનું બેટર છે એ પોર કરી દઈએ છીએ. અને તમારે જેટલી થિકનેસના છે કે જેટલા પતલા છે એ ઢોસા જોતા હોય તેટલા તમે છે એ રીતે તેને સ્પ્રેડ કરી શકો છો અને ઉતારી શકો છો. તમે જોઈ શકો છો કે ખૂબ જ સહેલાઈથી અને ખૂબ જ સરસ રીતે છે એ આપણું ઢોસાનું બેટર છે એ સ્પ્રેડ થઈ ગયું છે. સો ફ્રેન્ડ્સ, આ રેસીપી છે તમે તેના બાળકોને છે ટિફિન બોક્સમાં પણ છે એ આપી શકો છો. ઇવન બ્રેકફાસ્ટમાં પણ ધ બેસ્ટ અને હાઈ પ્રોટીન કહેવાય એવી રેસીપી છે. અને આને છે એ હું જે ઘી છે તેનાથી જ આપણે ગ્રીસ કરી છે, આમાં પણ હું તેલનો ઉપયોગ કરતી નથી. અને ત્યાર પછી છે આપણું જે મિશ્રણ છે, જે આપણે મિક્સર બનાવેલું છે પનીર અને કેરેટ અને બીટરૂટનું, તેને છે આપણે વેજીસને છે આ રીતે એડ કરી દઈ છે. અને આપણે જે ખમણેલું મિક્સર બનાવેલું છે જેથી કરીને તેનો ટેસ્ટ પણ સારો આવશે અને તેને ખાવામાં પણ સરળતા રહેશે. ત્યાર પછી તેની અંદર પિંચ ઓફ છે એ ઉપરથી મેં ચાટ મસાલો છે એ એડ કરેલો છે. અને આ રીતે છે તેને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર છે તેનું પડ થવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો છે એ ઓલમોસ્ટ છે એ રેડી છે. હવે તેને આ રીતે છે તેને પલટાવી દઈએ છીએ અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને એવા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી છે આપણા કઠોળના ઢોસા કે સ્પ્રાઉટના ઢોસા છે એ રેડી ટુ સર્વ છે. તો તમે પણ તમારી વેઇટ લોસ જર્નીમાં હોય તો આ રેસીપી છે એ ચોક્કસથી ટ્રાય કરજો. અને તેની સાથે છે અત્યારે મેં ટમેટાં અને મરચાંની ચટણી છે એ સર્વ કરેલી છે. તે પણ સ્વાદમાં ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી લાગતી હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક